મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના માંડવીના કારંજ ગામે જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। ઓરિલોન નામની મિલમાં ભીષણ આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ 8 જેટલી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। માંડવી તાલુકાના કારંજ ગામે આવેલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે। ઓરિલોન નામની મિલમાં ભીષણ આગ અત્યારે ભભૂકી ઉઠી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન હાલ તો વ્યક્ત કરવામાં આવ્યું છે અને 8 જેટલી અલગ અલગ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। મિલમાં પ્લાસ્ટિકના દાણાના યાન બનાવવામાં આવતા હતા, જેને કારણે હાલ તો આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે આગનું સ્વરૂપ પણ વિકરાળ છે અને મોટી માત્રામાં હાલ અહીં પ્લાસ્ટિકના યાનનો જથ્થો છે જે સળગી રહ્યો છે।